છે આગળ વધી અને વ્યૂ આપણે એક્સપર્ટ પાસેથી લઈએ. ઓપ્યુલન્ટ ઇન્વેસ્ટમેન્ટના બ્રિજેશ સિંઘ આપણી સાથે જોડાઈ ગયા છે. બ્રિજેશ, ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે આપનું. માર્કેટને સમજીએ બ્રિજેશ, કારણ કે જે એક સપ્તાહની મજબૂતી સાથે નવા રેકોર્ડ સાથેની શરૂઆત બતાવી છે. આ સપ્તાહ ઘણું મહત્વનું છે કારણ કે ગ્લોબલી પણ તમે જુઓ તો ફેડનો નિર્ણય 18 તારીખે એટલે બુધવારે એટલે ગુરુવારે માર્કેટ રિએક્ટ કરશે, પરંતુ એ પહેલાં સેટઅપ પોઝિટિવ. ત્યાં આપણે પણ જોયું કે મજબૂતી સાથે નવા રેકોર્ડ સાથે નિફ્ટી, સેન્સેક્સ, મિડ કેપ કઈ રીતે તમે જોઈ રહ્યા છો આગળ? અને હવે તો ઇનફેક્ટ બ્રિજેશ, કારણ કે નિફ્ટી બેંકનું પણ એક આઉટ પરફોર્મન્સની શરૂઆત બતાવી છે નિફ્ટી કરતા. તો હું ઓવરઓલ અગર ટ્રેન્ડની વાત કરું તો ટ્રેન્ડ સ્ટીલ ઓવરઓલ મજબૂત છે, પોઝિટિવ છે. એન્ડ નિફ્ટી નો ડાઉટ આજના દિવસમાં ઇઝ નોટ બીન આઉટ પરફોર્મિંગ, બટ ટ્રેન્ડ વાઇઝ અગર તમે કહો તો ટ્રેન્ડ સ્ટીલ પોઝિટિવ છે, બાય સાઇડમાં છે. આજના દિવસમાં વી હેવ સીન નિફ્ટી મેકિંગ અ ન્યૂ હાઈ 25,445 નો હાઈ છે. એન્ડ આ પ્રમાણે પણ અગર તમે જો તો ઇમિડિયેટ આનું જો સપોર્ટની હું વાત કરું તો 25,250ની આસપાસ આનું સપોર્ટ આવે છે. બીજું તમારું સપોર્ટ 24,850થી 24,950ની વચમાં આવે છે. એન્ડ મને લાગે છે કે નિફ્ટી ઇઝ હેડિંગ ટુવર્ડ્સ ધી લેવલ ઓફ 25,700થી 25,810. આ તમારા રેઝિસ્ટન્સ, ન્યૂ રેઝિસ્ટન્સ લેવલ છે. એન્ડ આઈ વોઝ બીન સ્પીકિંગ ફ્રોમ લોંગ બેક કે તમારા હું કહું કે નિફ્ટી અગર તમારું 24,617ની ઉપર અગર ટ્રેડ થયું then it would be heading towards the new high. And આ પ્રમાણે તમે જો it's been going on that way only. So overall, first of all, trend Nifty નો મજબૂત છે. And as I've discussed, it is heading towards the new high. But as you have said કે બેંક નિફ્ટી આઉટ પરફોર્મ કરે છે એન્ડ આજના દિવસમાં, બટ બંને ઇન્ડેક્સ આઉટ પરફોર્મ કરે છે. તો ઇમિડિયેટલી અગર તમે બેંક નિફ્ટીનો રેઝિસ્ટન્સની વાત કરો તો 52,600, 52,700નો રેઝિસ્ટન્સ છે. એન્ડ અધર 500 પોઈન્ટ, 600 પોઈન્ટની રેલી છે. એન્ડ આફ્ટર દેટ અનધર ન્યૂ હાઈ વુડ બી ધેર. બટ હું આ વેરી શોર્ટ ટર્મ પ્રમાણે વાત કરું છું. એન્ડ સપોર્ટની અગર તમે વાત કરો તો ઇમિડિયેટલી આનું જો સપોર્ટ આવે છે 51,800થી 51,700 છે. તો બંને ઇન્ડેક્સ એઝ બી આઈ સેઇંગ કે ટ્રેન્ડ મજબૂત છે. બંને ઇન્ડેક્સ ઇટ ઇઝ ઇન્ચિંગ ટુવર્ડ્સ ધી ન્યૂ હાઈ ઝોન. ઓકે, ઓવરઓલ બંને ઇન્ડેક્સ માટે એક વ્યૂ બનતો આપણે જોઈ રહ્યા છીએ પોઝિટિવ. સ્ટોક સ્પેસિફિક એક્શન બ્રિજેશ, સૌથી પહેલાં ડિક્સન ટેક સાથે શરૂઆત કરીએ. એકવાર ફરી આ જોઈ રહ્યા છીએ કાઉન્ટર અત્યારે 52 વીક સાઇડ 13,848ના લેવલ્સ બનાવ્યા. અને આજે કંપની માટે જે સમાચાર છે, કંપનીની સબસિડરી જે છે બેજેટ ઇલેક્ટ્રોનિક્સ, એણે એમઓયુ કર્યા છે અસુસ ઇન્ડિયા સાથે. એને લીધે અત્યારે આજે સવારથી ઇનફેક્ટ જે જબરદસ્ત મજબૂતી આવી છે. 5 દિવસમાં 9%, 6 મહિનામાં 96% પોઝિટિવ રિટર્ન જબરદસ્ત આ કાઉન્ટર બતાવી રહ્યું છે. ડિક્સન ટેક લોંગ બિલ્ટઅપ છે અત્યારે. આના માટે કઈ રીતે તમારો વ્યૂ રહેશે? In semiconductor stocks been outperforming, and I was in one of the business channel, and that time that question was asked to me, and I said કે Dixon Technology મને in semiconductor માં સરસ લાગે છે. આજના દિવસમાં we have seen a stock making a new 50-week high 13,848નો high છે, and it is trading towards that zone only. First of all, હું અગર કહું કે someone has missed the rally તો કરંટ ભાવેથી 13,600ની આસપાસ અગર તમે મળે તો તમે બાય કરી શકો. હું આ કેશ પોઈન્ટ ઓફ વ્યૂથી બોલું છું. તો આપ 13,600થી 13,000 કરંટ ભાવથી સુધી તમે બાય કરી શકો. તમે 13,200નો એક સ્ટોપ લોસ રાખીને ચાલો. એન્ડ ઇટ ઇઝ હેડિંગ ટુવર્ડ્સ ધી લેવલ ઓફ 14,700થી 14,800. ટાઈમ લાગશે, 1 થી 2 વીક લાગશે, બટ ટ્રેન્ડ આનું મજબૂત છે. વોલ્યુમ બ્રેકઆઉટ છે. અગર તમે ઇન્ડિકેટર્સની હું વાત કરું તો હાયર લોસ ફોર્મેશન છે. બધા તમારા મૂવિંગ એવરેજ, શોર્ટ ટર્મ, મીડિયમ ટર્મ, લોંગ ટર્મ મૂવે આની ઉપર ટ્રેડ થાય છે. સો ઓવરઓલ ટ્રેન્ડ મજબૂત છે. ઇટ ઇઝ હેડિંગ ટુવર્ડ્સ ધી લેવલ ઓફ 14,700, 14,800. 14,800 સુધીના પણ લેવલ્સ બતાવી શકે છે કાઉન્ટર ડિક્સન ટેક. વધુ એક કાઉન્ટર બ્રિજેશ આજે 52 વીક્સ હાઈ દેખાયા 5,632ના. કાઉન્ટર છે એમસીએક્સ. એમસીએક્સમાં પણ અત્યારે લોંગ બિલ્ટઅપ છે. લગભગ 6.5%ની એક મજબૂતી કાઉન્ટર બતાવી રહ્યું છે. તો એમસીએક્સ પર એક વ્યૂ લઈએ એ પહેલાં અત્યારે લાઈવ ફૂટેજ તમે ખાસ કરીને જોઈ રહ્યા છો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. તો અત્યારે ખાસ કરીને તમે જોઈ રહ્યા છો કે અત્યારે જે એમના દ્વારા એક ઉદ્ઘાટન આપણે જોઈ રહ્યા છીએ, તેઓ અમદાવાદ ગાંધીનગર મેટ્રોને એક લીલી ઝંડી દેખાડી રહ્યા છે આપણને.
ત્યારબાદ આગળ જે રીતે એમનો કાર્યક્રમ છે સાથે જ ગાંધીનગરથી ભુજની વંદે મેટ્રો ટ્રેનનું પણ તેઓ ઉદ્ઘાટન કરવાના છે અને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ અમદાવાદ ગાંધીનગર વચ્ચેની જે મેટ્રો ટ્રેન છે એને તેઓ અહીંયાથી એક ગ્રીન ફ્લેગ દેખાડતા જોઈ રહ્યા છીએ. ફરી આગળ માર્કેટ માટે આવીએ તો બ્રિજેશ, MCX માટે એક વ્યૂ લઈએ. તો MCX પણ સેમ ચાર્ટ ફોર્મેશન છે આના પર એઝ ડિક્સન વોઝ બીન ટ્રેડિંગ એન્ડ મને લાગે છે કે કેશ પ્રમાણે 5,300 5,350નું સપોર્ટ છે. તમે આ કરંટ ભાવે તમે બાય કરી શકો. 5,300 5,350 એક સ્ટોપ લોસ રાખીને ચાલો. શોર્ટ ટર્મ પ્રમાણે હું કહું કે તમારું અગર 1 થી 2 વીક માટે હોલ્ડિંગ કેપેસિટી છે તો ઇટ ઇઝ હેડિંગ ટુવર્ડ્સ ધી લેવલ ઓફ 6,200 6,250. વોલ્યુમ બ્રેકઆઉટ છે, ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ છે, બેઝ ફોર્મેશન બની ગયું તમે 5,300 5,000 રેન્જમાં એન્ડ નાઉ ઇટ ઇઝ બીન હેડિંગ ટુવર્ડ્સ ધી ન્યૂ હાઈ. સો ઓવરઓલ ટ્રેન્ડ મજબૂત છે, તમે બાય કરી શકો કરંટ ભાવે. કોઈ ઘટાડો તમે બાય કરી શકો. સ્ટોપ લોસ રૂપી 5,300 5,350. આ પ્રોગ્રામ સવારથી આપણે એનું લાઈવ કવરેજ પણ જોઈ રહ્યા છીએ. એ સાથે જ આગળ હવે માર્કેટ તરફ આવે બ્રિજેશ સિંઘ આપણી સાથે જોડાયેલા છે. બ્રિજેશ, ઓપ્શન સ્ટ્રેટેજી જાણીએ. તો બે જ છે, મને સેલ સાઈડમાં છે. હું સ્ટાર્ટ કરું તો ફર્સ્ટ ઓફ ઓલ HALનો છે. તે તમે HAL અગર તમે જો ઓવરઓલ હું અગર ટ્રેન્ડની વાત કરું નાના ટાઈમ ફ્રેમમાં તો ટ્રેન્ડ નેગેટિવ છે એન્ડ લોઅર ટોપ્સ લોઅર બોટમ ફોર્મેશનમાં ટ્રેડ થાય છે, નેગેટિવ સાઇન છે. વોલ્યુમ વધ્યું છે એઝ પ્રાઇસ હેઝ કમ ડાઉન એન્ડ તમારા શોર્ટર ટર્મ મૂવિંગ એવરેજ, મીડિયમ ટર્મ મૂવિંગ એવરેજ અને લોંગર ટર્મ મૂવિંગ એવરેજ આની ઓવરઓલ ટ્રેન્ડની આની નીચે ટ્રેડ કરે છે. સો એઝ આઈ સેડ ટ્રેન્ડ નેગેટિવ છે. કેશનો ભાવ જો છે તમારું 4,600ની આસપાસ ટ્રેડ થાય છે. તો આ પ્રમાણે તમે 5,200નો જો કોલ છે આ રાઇટ નાઉ 11 રૂપિયા 80 પૈસાના આસપાસમાં ટ્રેડ થાય છે. તો આ તમારું 13 થી 14 રૂપિયાની વચમાં અગર તમે મળે તો ત્યાં તમે એકવાર સેલ કરી શકો. સ્ટોપ લોસ રાખો 20 રૂપિયાનો એન્ડ ટાર્ગેટ તમારું 0નો છે એન્ડ હોલ્ડિંગ ટાઈમ ફ્રેમ વુડ બી ટિલ એક્સપાયરી. બીજો જો કોલ છે તમારું PFCનો છે. સેમ સ્ટ્રેટેજી છે આમાં પણ. અગર તમે જો વોલ્યુમ વધ્યું છે, ટ્રેન્ડ નેગેટિવ છે, તમારા શોર્ટર ટર્મ મૂવિંગ એવરેજ, મીડિયમ ટર્મ મૂવિંગ એવરેજ, લોંગ ટર્મ મૂવિંગ એવરેજ આ ત્રણે જો મૂવિંગ એવરેજ છે આની નીચેમાં ટ્રેડ થાય છે એન્ડ and the lower the higher it rises, the more pressure you will be finding and it can move more downside. So આમાં તમારું 520નો જો કોલ છે રાઇટ નાઉ તમારું 3 રૂપિયા 80 પૈસા 4 રૂપિયાની આસપાસમાં ટ્રેડ કરે છે. તો આમાં સલાહ છે કે તમારું સમવેર અરાઉન્ડ 5 રૂપિયાની આસપાસ અગર તમે મળે તો ત્યાં તમે એકવાર વેચીને ચાલો. 8 રૂપિયાનો એક સ્ટોપ લોસ રાખીને ચાલો એન્ડ ટાર્ગેટ વુડ બી 0, ટાઈમ ફ્રેમ વુડ બી ટિલ એક્સપાયરી. તો બંને જો કોલ છે સેલિંગ માટે છે. સ્ટોકનો ટ્રેન્ડ વીક જ છે. સેલ કોલ ઓપ્શન સ્ટ્રેટેજી HAL 5,200નો કોલ સેલ, 20ના સ્ટોપ લોસ અને 0 ટાર્ગેટ રાખવાનો છે. PFC માટે 520નો કોલ સેલ કરો, 8ના સ્ટોપ લોસ અને અહીંયા પણ તમારે 0નો ટાર્ગેટ ધ્યાનમાં રાખવાનો છે. એ સાથે જ સમય થયો છે હાલ બ્રેક લઈએ. બ્રેક બાદ જાણીશું બ્રિજેશના ટ્રેડિંગ કોલ્સ. સ્વાગત છે એકવાર ફરી ફાયદો પર આપનો અને બ્રિજેશ સિંઘ આપણી સાથે જોડાયેલા છે. તો બ્રિજેશ, ટ્રેડિંગ કોલ્સ જાણીએ આપના. તો આજના દિવસમાં વી હેવ સીન બાઇંગ ઇન મેટલ સ્ટોક્સ. તો આ પ્રમાણે હું અગર કહું તો મેટલમાં મારું જો રાઇટ નાઉ ચાર્ટ પ્રમાણે જો નજર આવે છે નેશનલ એલ્યુમિનિયમ. તો ફર્સ્ટ ઓફ ઓલ એક હાયર લોસ ફોર્મેશનમાં ટ્રેડ થાય છે. દેટ ઇઝ વન પોઈન્ટ ગુડ પાર્ટ. શોર્ટર ટર્મ મૂવિંગ એવરેજ એન્ડ મીડિયમ ટર્મ મૂવિંગ એવરેજ 1 કલાક ચાર્ટમાં જો તો આની ઉપર ટ્રેડ થાય છે. ફ્યુચરમાં વેલ્યુ 187ની ભાવમાં ટ્રેડ કરે છે. તો આમાં મારી સલાહ છે કે આ ભાવે તો નથી, સમવેર અરાઉન્ડ 185ની આસપાસ અગર તમે મળે તો ત્યાં તમે બાય કરી શકો. સ્ટોપ લોસ રાખો તમે 180નો એન્ડ ધેન પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ 192 193 એન્ડ આમાં ટાઈમ ફ્રેમ હોલ્ડિંગ વુડ બી 2 થી 3 દિવસ માટે. બીજો જો કોલ છે તમારું નોકરીનો છે. હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશનમાં ટ્રેડ કરે છે 1 કલાક ચાર્ટમાં એન્ડ વોલ્યુમ બ્રેકઆઉટ પણ આવ્યું એન્ડ તમારું જો શોર્ટર ટર્મ મૂવિંગ એવરેજ છે, મીડિયમ ટર્મ મૂવિંગ આની ઉપર ટ્રેડ કરે છે. ઓક્સિલેટરમાં હું અગર જોઉં તો આ પણ એક સિગ્નલ એન્ડ બ્રેકઆઉટ આવી ગયું છે. ફ્યુચરમાં તમારું 7,800
80ની આસપાસ ટ્રેડ કરે છે. તો આ ભાવે તો નથી, બટ આમાં મારી સલાહ છે કે તમારું 7,850ની આસપાસ અગર તમે મળે તો ત્યાં તમે બાય કરી શકો. 7,600નો એક સ્ટોપ લોસ રાખીને ચાલો, એન્ડ ધેન પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ 8,300. ટાઈમ ફ્રેમ ટુ હોલ્ડ ધ કાઉન્ટર વુડ બી એટલીસ્ટ 3 to 4 ટ્રેડિંગ સેશન. ઓકે, તો નાલ્કો સૌથી પહેલાં 180, સ્ટોપ લોસ 192, 193ના લક્ષ્યાંક. ઇન્ફો એજ માટે 7,600નો સ્ટોપ લોસ, 8,300ના લક્ષ્યાંકને ધ્યાનમાં રાખીને. તો એક આ બંને ટ્રેડિંગ કોલ્સ નાલ્કો અને ઇન્ફો એજ બ્રિજેશ તરફથી. ત્યારબાદના કાઉન્ટર માટેનો એક વ્યૂ અહીંયાથી લઈએ મેરિકો માટે. બ્રિજેશ, મેરિકો સવારથી અગર જુઓ એફએમસીજીમાં એક થોડું ઘણું ઘટાડો આપણને સ્ટોક્સ બતાવી રહ્યા હતા, પરંતુ મેરિકો મજબૂત છે. અત્યારે પણ 696 ડેઝ હાઈની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. ઓપનિંગ લેવલ કરતાં પણ વધ્યો છે, 0.2% મજબૂતી લોંગ બિલ્ટઅપ સાથે. કઈ રીતે સલાહ આપશો મેરિકો માટે? તો ટ્રેન્ડ તો મજબૂત છે, પોઝિટિવ છે, બાય સાઇડમાં છે. 695 696ની આસપાસમાં ટ્રેડ કરે છે, એન્ડ રાઇટ નાઉ તો લિટલ બિટ દબાણ છે. તો આ દબાણ શુડ બી યુઝ ટુ ગો લોંગ. તો તમારે અગર એ 690 691ની આસપાસમાં તમે મળે તો ત્યાં તમે બાય કરી શકો. હું અગર સ્ટોપ લોસની વાત કરું તો તમે 685નો એક સ્ટોપ લોસ રાખીને ચાલો. એન્ડ ઉપરમાં અગર ટાર્ગેટની વાત કરું તો 705થી 707નો ટાર્ગેટ આવે છે, એન્ડ ઇટ કેન અગર આ ક્રોસ થયું then it can even move up to the level of 720. તો તમારું શોર્ટ ટર્મ પ્રમાણે 705 710નો ટાર્ગેટ રાખીને ચાલો. 685નો સ્ટોપ લોસ છે, કરંટ ભાવે તો નથી. 690 691માં અગર તમે મળે તો બાય કરી શકો. ઓકે, ખરીદારી કરવાની એક સલાહ આપણને મેરિકો માટે બનતી દેખાડી રહી છે. પીવીઆર આઇનોક્સ, આ કાઉન્ટર પણ સવારથી મજબૂત છે. અત્યારે 1700ના લેવલ્સ ફ્યુચરમાં 3%થી વધુ મજબૂત છે. કઈ રીતે આના પર સલાહ રહેશે આપને બ્રિજેશ? આજના દિવસમાં મીડિયા કાઉન્ટરમાં બાઇંગ છે. ઇવન તમારા અગર જો તો TV18 છે, ડેન નેટવર્ક છે, આમાં પણ બાઇંગ આવી છે, બ્રેકઆઉટ આપ્યું છે. બટ ફ્યુચર પ્રમાણે તો ફ્યુચરમાં તો પીવીઆર છે એન્ડ એક સન ટીવી છે. તો પીવીઆરમાં એક હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશનમાં ટ્રેડ કરે છે, તો પ્લસ સાઇન છે. એન્ડ હું અગર ઉપરના ટાર્ગેટની વાત કરું તો ઇમિડિયેટ આનું જો રજિસ્ટન્સ આવે છે 1720 1725ની આસપાસ આવે છે. એન્ડ સપોર્ટ અગર તમે જો તો નીચલા સ્તર પર છે, 1630 1635ની આસપાસ આવે છે. તો રિસ્ક રેવોર્ડ રેશિયો પ્રમાણે તો કરંટ ભાવે તો તમે વાય કરવાની તો સલાહ નથી છે. બટ એઝ આઈ સેડ કે ટ્રેન્ડ મજબૂત છે, તો સમવેર અરાઉન્ડ તમે અગર આ 650થી 617ની વચમાં આગળ મળે તો ત્યાં બાય કરી શકો. 635નો એક સ્ટોપ લોસ રાખીને ચાલો, એન્ડ પ્લે ફોર ધ ફર્સ્ટ હર્ડલ ઓફ ફર્સ્ટ ટાર્ગેટ ઓફ 1720 1725નો છે. અને આની ઉપર અગર ટ્રેડ થયું અને ઇટ ઇઝ હેડિંગ ટુવર્ડ્સ ધી લેવલ ઓફ 1840થી 1850. ઓકે, એક વ્યૂ પીવીઆર આઇનોક્સ માટે. એ સાથે બ્રિજેશ, સમય થયો છે રજા લઈએ. ડિસ્ક્લોઝર્સ જાણીએ આપના. તો ચાંદી વોટ એવર સ્ટોક વી ડિસ્કસ આ ઇલિસ્ટ્રેશન પર્પઝ હતું, કોઈ પણ રેકમેન્ડેશન નથી છે. પર્સનલ મારી યા મારી ફેમિલી યા ઓપલ એન્ડ કોઈ પણ ઇન્ટરેસ્ટ નથી છે. વોટ એવર સ્ટોક વી ડિસ્કસ, ક્લાયન્ટ માઇટ બી હોલ્ડિંગ ઇટ. એન્ડ વ્યુઅર્સને ઓલવેઝ સલાહ છે, હેવ અ વર્ડ વિથ યોર ફાઇનાન્શિયલ એડવાઇઝર બિફોર ટ્રેડિંગ એની ઓફ ધ સ્ટોક્સ. એન્ડ તમારું ખૂબ ખૂબ આભાર ટુ કોલિંગ. જી બ્રિજેશ, આપનો પણ આભાર અમારી